મહારાજ કહે છે આજે જેઠ વદ અમાસ છે, સોમવાર છે, 15/6/2026 વર્ષ છે. શ્રીજી મહારાજ કહે છે કે જેને મોટાના વચનમાં વિશ્વાસ નથી, નાસ્તિક છે, એને મોટાનો મહિમા સમજ્યો જ નથી. મોટાનો જો મહિમા સમજ્યો હોય તો સહેજ મહિમા સમજાઈ જાય તો કામ થઈ જાય. કાલે મેં આંબાના દેશી ભગતની વાત કરી હતી. એના ઘરમાં સત્સંગ નહોતો, સત્સંગ એના ઘરમાં નહોતો, પણ આ એક છોકરો 5 વર્ષની ઉંમરે સત્સંગી થયો અને એને સંતોની જોડે ગમે બેસવા ઉઠવાનું, ઊંચી ભાવના. પછી ગઢપુર મહારાજના સંઘ જતો હતો, એટલે જાત્રિકોએ બધાએ કીધું કે તારે મારે આવવું છે સંઘમાં મહારાજના દર્શન કરવા. તો કે તારે આવવું હોય તો નાસ્તો પાણી લઈ લેજે, કાંઈ ટિફિન પાણી લઈ લેજે, રસ્તામાં તો કાંઈ જમવાનું મળે નહીં. ઘરનાને કહ્યું કે મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ગઢડા જવું છે, તમે મને કંઈક બનાવી આપો. ઘરવાળા કહે તારે જ્યાં જવું હોય જ્યાં, અમે કાંઈ બનાવી ના આપીએ. તારી પાછળ અમે ગાંડા નથી, તું ગાંડો છો. કારું પેલાને કીધું કે એ કંઈ બનાવી આપે એમ નથી. ગામના લોકો કે 5 વર્ષનો છોકરો ખાઈ ખાઈને શું કરશે, ત્યારે અમારે ભેગું ટિફિન કરજે. અઠવાડિયે 10 દી ગઢપુર પહોંચી ગયા. એમપીનો સંઘ હતો, આંબાથી જવાનું હતું, એટલે 2-4 દિવસ રોકાયા, મહારાજનો સમાગમ કર્યો. પણ જતી વેળાએ બધો સંઘ જ્યારે રવાનો થયો તે સમયે શ્રીજી મહારાજ અક્ષરોડીની પહેલી બાજુ જાંબુડાનું ગંગાજળીયો કૂવો છે, ત્યાં બેસીને, પથ્થર હતો ત્યાં બેસીને દાંતણ કરતા હતા. દાંતણ કરતા હતા એટલે આ છોકરાએ દેવસીએ કહ્યું, મહારાજ મહારાજ મારા ઘરમાં કુસંગી છે, મને સત્સંગ કરવા દેતા નથી, તો મારા ઉપર દયા કરો અને મને આ લોકો હેરાન ના કરે. મહારાજે એક ફેર આને કહ્યું, છો મહારાજે સાંભળ્યું નહીં, સાંભળ્યું હશો તો એમને કંઈ બોલ્યા નહીં. બીજી વાર કહ્યું, મહારાજ મહારાજ મારા ઘરના કુસંગી છે, મને હેરાન કરે છે, આપ મારા ઉપર દયા કરો, એ લોકો મને હેરાન ના કરે, હું સત્સંગ કરવા દે. શ્રીજી મહારાજે આટલું જ કહ્યું, જા હું તારી સાથે છું. શું બોલ્યા? જા હું તારી સાથે છું. હવે આ 5 વર્ષના છોકરાને સમજાયું નહીં કે હું તારી સાથે છું એટલે શું. કરીમ ભગત મહારાજને સ્નાન કરાવતા હતા, નામ બીજું હતું, મને ભૂલાઈ ગયું. એટલે એને કીધું, જા બેટા, મહારાજે તને આશીર્વાદ આપી દીધા કે હું તારી સાથે છું, જા તારો સંઘ દૂર નીકળી જશે, તું રહી જઈશ. તો છોકરો દોડ્યો હોય સંઘની પાછળ, કેટલેક દૂર જો સંઘને પહોંચી વળ્યો, પછી સંઘથી આગળ ચાલવા લાગ્યો. ત્યારે સંઘના લોકો કહે, સાથે ચાલ ને, છોકરા આગળ ચાલે, તો કે મહારાજ આગળ જાય છે ને. લ્યો, મહારાજે કીધું અમે સાથે છીએ, મારે તો ગઢડામાં જ હતા ને, તો ઘરઘટના અંતરજામી છે ભાઈ. મહારાજ કે અમે સાથે છીએ, મહારાજ આગળ જાય છે ને. એ છોકરાને મહારાજ દેખાણ આખા રસ્તામાં. એટલું જ નહીં, આંબા ગામમાં ગયા ને ત્યારે જે એના મમ્મી પપ્પા ગાળો દેતા હતા, મોટાનો મહિમા સમજાય તો કામ થઈ જાય. આ મોટાનો મહિમા મહારાજે કીધું અમે સાથે છીએ. નારદ સુખ સનકાદી કે જે લખ્યું છે શાસ્ત્રમાં એ ખોટું ન હોય, સાચું જ હોય, અને એના પ્રમાણે રહીએ. અમારા ગુરુજી એક સરસ વાત કરતા, કોઈ પ્રોગ્રામ થવાનો હોય, એની જાહેરાત કરી હોય કે આ જગ્યાએ મહોત્સવ થવાનો છે, પછી ફાલ્ગુનો ઉત્સવ હોય કે પછી હોળીનો ઉત્સવ, ફાગણ ઉત્સવ હોય કે દિવાળીનો ઉત્સવ હોય, તે ઉત્સવમાં લખ્યું હોય કે આ તારીખથી આ તારીખ ઉત્સવ થવાનો છે, તો થાય કે ના થાય? મેં કીધું થાય જ ઉત્સવ. તો બસ શ્રીજી મહારાજે આ બોર્ડ માર્યા છે કે આ કરવાથી આ થાય, આ કરવાથી આ થાય. મેં પ્રશ્ન જગ્નમંગલના પાઠનો પૂછ્યો હતો. મેં કીધું આમાં લખ્યું છે દશાવૃત્યા પ્રતિદિનમ અસ્યાભિષ્ટમ સુગમભાઈ ગુરુભી ત્યાગભિષ્ટાપી પઠનમિદમ તથા એવું લખ્યું છે. 10 વાર અનુવર્તિ કરે તો ગૃહસ્થને ત્યાગી ગૃહભી ત્યાગભિષ્ટાપી પઠનમિદમ તથા, જો આનો પાઠ કરે તો અભિષ્ટ પ્રાપ્ત કરે. તો મેં કીધું આ બધું સાચું હોય એટલે પછી અમારા ગુરુએ આ દ્રષ્ટાંત આપ્યું હતું. કોઈ બોર્ડ લખ્યો હોય કે આ તારીખથી આ કાર્યક્રમ છે, તો ખોટું હોય કે સાચું હોય? તો સાચું હોય.
તો આ બોર્ડ લખ્યો સતાનંદ સ્વામી, તો સાચો જ હશે. આજે બોર્ડ લખાયેલો છે એ ખોટો ન હોય. તેમ આપણે એનો વિશ્વાસ કરીને આપણે જવું પડે. કોઈ ચેક લઈ જઈએ અને પછી આપણે કંઈક નીકળશે પૈસા, આપશે પૈસા. અરે આપવાના જ છે, ચેકમાં લખેલા જ છે પૈસા. સહી જોઈએ, સહી પુરુષોત્તમ નારાયણની સહીવાળો ચેક લઈને જાઓ તો કોઈ જગ્યાએ તમને ખોટું નહીં પડે. તો તમારી નિષ્ઠા એક પુરુષોત્તમ નારાયણ વિશે હોવી જોઈએ. એટલે મહારાજ કે જેને મોટાના વચનનો વિશ્વાસ જ નથી, નારદ સુખ સનકાદિકના વાલ્મીકના વચનનો વિશ્વાસ જ નથી. વાલ્મીક નારદ ઘટજોની નિજ નિજ મુખની કહી નિજ હોની, સો જાનબ સત્સંગ પ્રભાવું લોકો વેદ ઓર ન કાહું. વાલ્મીક નારદ ઘટજોની અગસ્ત્ય મુનિએ પોતે પોતાના વર્તાંતો કહ્યા છે કે અમે ક્યાં હતા અને મહાપુરુષોની સેવાથી અમારે કઈ પદવી પ્રાપ્ત થઈ છે. એક તો મને બતાવો, એક તો બતાવો સંતોની સેવા કરનારા કોઈ પાછળ રહ્યા હોય. ખોટી ભાવનાથી સેવા કરશે તો નહીં આગળ આવે, પણ એને નિષ્કામ ભાવથી જો સેવા કરે તો હું તો નથી માનતો કે કોઈ પાછળ પડી જાય. કદાચ ને એક માનજો, મોટા સંતો કહેતા, એક પર એક સંતે મને કહેલું, માનજો કે તમે જે સંતને માનો છો એનામાં ભૂલ હશે ને તો એ ભોગવશે, પણ તમે તો ભગવાનને રાજી કરવા માટે કરો છો તો ભગવાન તો તમને તમારા ઉપર રાજી થશે જ. કદાચને પહેલો ખોટી ભાવનાથી તમારી સેવા સ્વીકારતો હશે તો તમે એ હેરાન થશે, તમે હેરાન નહીં થાવ. તેમ એ નારદ સનકાદિકના વચનો છે તેને જે નથી માનતા તે નાસ્તિક છે એમ કહ્યું છે. થાય ને થાય, મોટા પુરુષે જે કીધું હોય એ થાય ને થાય. માવજી મિસ્ત્રીને ખાલી ગુણાતીતાન સ્વામી એવું કહે તો પાકિસ્તાન ચાલ્યો જા, તો પાકિસ્તાનમાં ખાવા પીવાના ઠેકાણા નથી અને સ્વામી એટલું જ કીધું કે પાકિસ્તાન ચાલ્યો જા, પણ બાપજી આ $1.5 અહીંયા આવવા માટે ક્યાંકથી ઉછીનો લાવ્યો. હવે આ પાકિસ્તાન જવા માટે કમસે કમ $100 જોઈએ. તે દિવસે $100 જવાતું. સ્વામી મેં કીધું ને એ પ્રમાણે કર. ઘરે ગયોથી પાડોશી સ્વામીથી $200 આપી ગયો. બોલો, મોટા પુરુષના વચનમાં વિશ્વાસ ભલે થાય જ. આ શ્રીજી મહારાજે કોળું નાખવાનું કહ્યું એ ઘડામાં, અને કોલું દાદા ખતર ઘડામાં કોળું નાખે એ શક્ય છે? ના. મહારાજે કીધું શું ના થાય? સોયના કાણામાંથી ઊંટ નીકળી જાય, દોરો તો નીકળી જાય, પણ શ્રીજી મહારાજ બોલ્યા હોય તો સોયના કાણામાંથી ઊંટ નીકળી જાય, તો પછી આ દોરો ઘડામાં કોળું નાખો એવું શું મોટું આશ્ચર્ય થાય જાય ને. મને નથી સમજાતું એ મારી ભૂલ છે, મને નથી સમજાતું એ મારી ભૂલ છે, પણ મોટા પુરુષના વચન સાચા છે. આવું છે. ત્યારે માવજી મિસ્ત્રી ત્યાંથી ગયા પાકિસ્તાનમાં, પણ જેને સંતોનો સમાગમ હોય ને એ પાછો ન પડે હો ક્યારે. જેને સંતનો સમાગમ કરો એ સ્વાર્થી ન બને. માવજી મુશરફની કંપની ખોલી, માવજી ને મુશરફને તે કામે લાગ્યા, મુશરફે એને ભાગમાં લીધો અને માવજી મુશરફની કંપની ખોલી. આ વાત પ્રસિદ્ધ છે. અને તે સમયમાં લાખો કમાયા પછી વિચાર આવ્યો કે આ પૈસા તો ગુણાતીતાનંદ સ્વામીના છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું પાકિસ્તાન જા અને તું સુખી થઈશ. આ સુખી થયા છે ગુણાતીતાનંદ. એમ થેલો ઉપાડીને ગુણાતીતાનંદ સ્વામીને ચરણમાં મૂક્યો. આની વ્યવસ્થા કરો સ્વામી. હવે છે આવી નિષ્ઠા? પહેલું તો વચન મનાઈ ગયું ને ગયા તો ખરા, પણ થેલો નાખીને પૈસાનો ગુણાતીતાનંદ સ્વામીના ચરણ કોઈ સાધુના ચરણમાં મુકાય છે? ના. એ તો વહીવટ આપણે જ કરાય, એમને ખબર ન પડે. વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણો અને મહાપાપિષ્ઠ જાણો. વળી જે નાસ્તિક મતીવાળા હોય તે એમ સમજણ હોય છે બીજા પથ્થર અને ઠાકોરજીની મૂર્તિમાં શું ફેર છે? અને ફેર શું હોય? દેખવામાં તો પથ્થરને મૂર્તિ એક જ દેખાય ને, પણ એમ કહેવાય છે અસ્માભિજા મહદભિષુ પ્રતિષ્ઠિતમ, અસ્માભિજાદિ દેવત્વમ મહદભિષુ પ્રતિષ્ઠિતમ. મોટા પુરુષે જેની પ્રતિષ્ઠા કરી છે એ ભલે આરસની મૂર્તિ હોય, કાષ્ટની મૂર્તિ હોય, ધાતુની મૂર્તિ હોય, રેતીની મૂર્તિ હોય, પણ મહાપુરુષે જેની પ્રતિષ્ઠા કરી છે તેમાં ભગવાનનો વાસ છે ને છે. અને એવા કેટલાય દ્રષ્ટાંતો છે, એવા કેટલા દ્રષ્ટાંતો છે કે ભગવાને એમાંથી એને દર્શન આપ્યા છે. બોલો, એ પથ્થરની મૂર્તિમાંથી દર્શન આપ્યા છે ને, એમાંથી પ્રગટ થાય છે. ઘણા એવા ચમત્કાર કીધા છે અને ઘણા એવા નિર્દોષ માણસોની પાસે મેં વાત સાંભળી છે કે સ્વામી મારે આજે આ ભગવાને એક છોકરો હતો ગાંડા જેવો હતો, રામ ગાંડવા જેવો જ હતો, બહુ લાંબુ નહોતું,
પણ એને એક દિવસે વાત કરી કે સ્વામી, હું પૂજા કરતો હતો, ગામમાં મને ભેગા થઈને પૂજામાં રાખેલો, પણ હું પ્રસાદી ખાઈ જતો હતો ઠાકોરજીની. ભોળિયું ખરું ને, સારું ખાઈ જાય. તે એક ફેરા ઘનશ્યામ મહારાજ મણકી ઘોડી આપીને કહે કે મારો પ્રસાદ શું કરે ખાય છે, ધરાવ્યા પછી ખાઈ જજે, પણ મારે હેઠું કરીને શું કરે ખવડાવે છે તું મને? બોલો હવે હાવ ભોળિયો, કાંઈ બુદ્ધિ નહીં. અને મહારાજ કે ડાયાને મળે ને બુદ્ધિ વગરનાને ન મળે એવું નથી. ભગવાન તો કહે છે બુદ્ધિનો આમાં કાંઈ નથી. સ્વામી રામતીર્થ કહેતા ને, બુદ્ધિની કિતાબો મેં ગંગામાં વહેવરાવી દીધી છે. આમાં બુદ્ધિનો માર્ગ નથી, આમાં હોશિયારીનો માર્ગ નથી, આમાં તો શ્રદ્ધાનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે. જગતના લોકો એમ સમજે છે કે આ જગતના પથ્થર આ ભગવાનની મૂર્તિઓ છે, એમાં કેટલાય લોકો ચમત્કાર. આ નરનારાયણ દેવની મૂર્તિ છે, એ નરનારાયણ દેવ પ્રાણજીવનનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. પ્રાણજીવનનો ઇતિહાસ, પ્રાણજીવનના બે ઇતિહાસ છે. પ્રાણજીવન હાથમાં પૈસાની થેલી લઈને ફર્યા કરે, માગે એને આપું, માગે એને આપું. પૈસા લઈને, દરદાગીના લઈને ફર્યા કરે, માગે એ દેવને આપવું છે. દરરોજ આ થેલી હાથમાં, અને દરેક નવા મંદિરે જાય. ભગવાન ક્યાં કોઈ માગે? ભગવાન ક્યાં માગે? એક દિવસ નરનારાયણ દેવ ભગવાનની પાસે ગયા પ્રાણજીવન, અને ભગવાને કહ્યું, ક્યાં સુધી આ થેલી લઈને રખડીશ? આ દાગીના લઈને ક્યાં રખડીશ? હવે આપી દે, આપી દે અહીંયા હવે. હા મહારાજ, તમારા માટે જ લાવ્યો છો, લ્યો. આખી થેલી દરદાગી લાખો રૂપિયાની નરનારાયણ દેવ ચરણમાં મૂકી દીધી. પછી એને એમ થયું કે ખરેખર ભગવાન, મારે કદાચ એવું અકસ્માત નહીં થયું હોય ને. પછી હાર જાતે પૂરવે, પ્રાણજીવન હાર પૂરવે, અને દરેક મંદિરે અલગ અલગ જાય, જેને માગે ને પહેરાવી દો. હાર સરસ પૂરવે, સુગંધીમાન ડોલરિયા ચંપાનો જાતે પૂરવે, જે માગે ને આપું. દરરોજ હાર કરમાઈ જાય, મૂકી દે. દરરોજ હાર કરમાય, કોઈને આપે નહીં, પહેરાવી ન દે, ઘરે લઈને પાછો લઈ જાય. ફરી બીજે દે નવો બનાવે. ફરતા 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 એક દિવસ નરનારાયણ દેવ ભગવાનના મંદિરમાં કાલુપુર ગયા, અને ભગવાને કહ્યું કે હજી સંતોષ ના થયો, લાવ લાવ લાવ. હાથ લાંબો કરીને હાથ લીધો. મૂર્તિ તો આરસની છે, પણ ભગવાન આરસની મૂર્તિમાં હાથ લાંબો કરીને મૂર્તિ હાથ લેવાની તૈયારી છે. તો આ જગતના પથ્થર, તે ખાણમાં પથ્થર પડ્યો છે, તમારે તે પથ્થર પડ્યો હશે, એને તમે કહો હે દાદા મારું કલ્યાણ કરજે. શું કલ્યાણ કરશે? કોઈ માથે પથ્થરમાં મારશે તો મતોલો તોડી નાખશે, એ કલ્યાણ કરે? એ પથ્થરમાં પડ્યો એ કલ્યાણ કરે? પણ એમાંથી જો નાની મૂર્તિ બનાવી દીધી, અને મહાદભીસુ પ્રતિષ્ઠિતામ, જો મોટા પુરુષ દ્વારા પ્રતિષ્ઠા થઈ, તો શું ના થાય? ધારોય કરી શકો. આવું છે. એ સરખા છે. પરણેલી સ્ત્રી અને નહીં પરણેલી સ્ત્રી સરખી છે, એટલે ધોકા ખાઓ. પરણેલી સ્ત્રીને બીજી સ્ત્રીને હરખી મનવા જાઓ ને, રંગી નાખે, કોઈ ભૂકા કાઢી નાખે. જીવનો સ્વભાવ તો એવો જ છે ને, નવ નવ ઉચ્ચારવા જોઈએ. ઢોરા હોય ને, ઢોરા, રખડેલ ઢોર, એ કોઈ દિવસ ઘરનું ના ખાય, એ રખડવામાં જ આદત પડી ગયો. ગમે તે રાત્રે કોઈનું ખેતર ખાઈને પાછું આવી જાય, એને રખડેલ ઢોર કહેવાય. અને કાં તો તેનો ધણિયા ધોકે તાડે તો ધોકા ખાઈને પડે નીચું. પણ ધણિયા તો ઢોર તો ધરે આવીને ઊભું રહે. તેમાં જગતમાં એવા માનનારા છે ને, રજનીશ જેવા. પરણેલી સ્ત્રી, નહીં પરણેલી સ્ત્રી હરખી, મા બેન અને દીકરી બધી હરખી, એ ધોકા ખાનારા છે. એમાં શું ફેર છે? ફેર તો કાંઈ ન હોય. મોઢું તો એવી મા બેન ને દીકરીના મોઢા તરખા જ હોય, હાથ પગમાં કંઈ ફેર ન હોય, પણ એનો ભાવ તમારો એમાં ન રખાય. મા બેને મા જ કહેવાય, બેનને બેન કહેવાય, દીકરીને દીકરી કહેવાય, અને પત્નીને પત્ની કહેવાય. અને આ તો આ વિભાગમાં તો કોઈ મૂર્ખાદ લોકો ખોટો ધંધો કરે છે. બાકી તો દેશ વિદેશમાં આ નિયમ તો પાડી રાખે છે કે અમેરિકા ગમે આટલા ફેશનેબલ છે, અમેરિકાવાળા અત્યારે બહુ ફેશનેબલ છે, આગળ છે, તો એ કંઈ પોતાની બેનની સાથે લગ્ન કરતા નથી. એવું તો નથી સાંભળ્યું. કંઈક રેર કેસમાં તો હવે મૂર્ખા ભેગા ત્યાં હશે, એ તો દેશમાં હોય અને વિદેશમાં હોય, કે લંડન કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં પોતાની બેનની સાથે લગ્ન નથી કરતા. આ મર્યાદા તો સહેજે સહેજે પડાતી રહે છે ભાઈ. આ મર્યાદા સહેજે સહેજે પડાતી રહે છે. સો ફેર છે, શરીરનો સરખો આકાર છે. રામકૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ, તે પણ શરીર મનુષ્ય જેવી જ છે. માટે અધિક ન્યૂન ભાવ શું? તો રામકૃષ્ણજી ભગવાનની મૂર્તિઓ છે, સરખી જ છે ને, આમ તો માણસ જેવી જ છે ને. રામકૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર હતા ત્યારે આપણે જેવા થઈને ફરતા હતા ને.
પણ ધારે ત્યારે રાવણનો વિનાશ એ કરી શકે. રાવણનો વિનાશ એ જ ભગવાન કલ્પના કરતા હોય સીતાની પાછળ, મારી સીતા મારી સીતા મારી સીતા. પણ એ જ જ્યારે રાવણને મારવાનો થાય ત્યારે સીતા હાથમાં ના આવે. એ પોતાનું કર્તવ્ય છે. તમારા ચરિત્ર વિસ્તારે છે મહારાજ. તમે સરખું માનો તો શું માનો? તમે સરખું માનો તો શા માનો? તમારે જેવા તમારી પત્ની કલ્પ કરતાં કરતાં મેં કીધું ને ઊંઝામાં સંબુદા મને કે શું જાય મારી ઘરવાળી મરી ગઈ. બધાની મરી જાય, તમારી એકલાની મરી જઈ જરૂર છે. મને કે હવે મારે જીવવું કેવી રીતે? મેં કીધું લગ્ન પહેલાં નહોતા જીવતા? પહેલાં તો કંઈ સંબંધ નહોતો એટલે ખબર નથી, પણ ખબર પડ્યા પછી તો કેવી રીતે જીવાય. હવે શું કરશો? હવે શું કરશો કીધું? મરી તો મરી જઈ, તમે કંઈક કરો. હું શું કરું? બીજી પરણાવી દઉં તને? હવે બોલો, તમે કંઈક કરો, આપણે શું કરીએ? અને માનો કે ના માનો 3 મહિનામાં પતી ગયો ભાઈ, ગયો ઉપર. આવું છે ત્યારે આવી આસક્તિ હોય છે. આ તો જોયેલા કિસ્સા છે. એટલે કહું ફરતા હોય ને આપણે, એટલે પ્રત્યક્ષ નામે આપ્યું ને મેં તો ભાઈ. એટલે આવું બને છે. આસક્તિ માણસને પરેશાન કરે છે. કોઈ પણ જાતની આસક્તિ પરેશાન કરે છે. આપણે જન્મ્યા ત્યારે એકલા જ હતા. એ પત્ની મરી જેની સાથે કંઈ લેવા દેવા નહોતા, પણ અહીંયા આવ્યા પછી આ થયું. તે ભગવાન છે ને એમાંથી બહાર, એ જ ભગવાન સીતાની પાછળ રડતા હતા, આક્રંદ કરતા હતા. એ જ ભગવાન જ્યારે રાવણનો વિનાશ કર્યા પછી ગાદી સ્વીકારી અને એ જ સીતાનો ત્યાગ કરતા વાર ન લાગી. આક્રંદ કરનારાને ત્યાગ કરતા વાર ન લાગી. ન્યાયના માર્ગમાં ઊભા રહ્યા. કે જો ધોબી એક પોતાની સ્ત્રીને રાખી ન શકતો હોય, એક રહીશ ન રાખી શકતો, તો હું તો રાજા છું, તો હું કેવી રીતે રાખી શકું? એને વાલ્મીકીના આશ્રમમાં મૂકી દીધી. તમે ના કરો, તમારું કામ નહીં. કચ્છ સુખપુરમાં એક નામ ના લેવાય, કોઈકને ખબર પડી જાય, પટેલ હતા. પછી શું હતું, એની છોકરી હરિજનમાં ચાલી ગઈ. પછી 12 વર્ષ રહી. પછી એક દિવસ દાદા સંતો પાસે આવ્યા. દાદા સ્વામીને કે સ્વામી, છોકરી તો હરિજનમાં ગઈ છે, પછી સરખું નહીં આવ્યું હોય. આ તો પ્રેમ લગ્નમાં તો એવું જ હોય ને, ત્યારે સ્નેહ લગ્નમાં કેવું હોય, લાંબુ ના ચાલે. પછી હવે એમને સરખું એ નહીં આવ્યું એટલે કીધું કે સ્વામી હવે છોકરી પસ્તાય છે. નાત બાર મૂકી બધા ભેગા થઈને પટેલિયા હોય. સ્વામી હવે છોકરી પસ્તાય છે, તો આપ કંઈ વિધિ કરો અને હવે પાછી સમાજમાં લઈ લઈએ. લ્યો આ સ્નેહ, આવો સ્નેહ છે ભાઈ. એ સ્નેહ તમારો તૂટે નહીં. જ્યારે ભગવાન અને મોટા પુરુષની રીત અલગ છે. બહુ છે ત્યારે ભાઈ. ભગવાન શ્રી કૃષ્ણ અને રામની વાત કરી. શ્રી કૃષ્ણે 16,108 પત્ની રાખી, દરેકને 10 દીકરાને એક દીકરી થઈ. તો તમે આટલો વ્યવહાર કરી શકો છો? અને પછી અલિપ્ત રહ્યા. પાછા અલિપ્ત રહ્યા, કોઈ લેવા દેવાની. આટલો મોટો સમાજ, કેટલા છોકરા તો ઘણો બધા, 16,108 એને 11 ગણી નાખો. અને પ્રભાસ પાટણમાં બધા મરી ગયા એરકા પાંદડીથી તોડીને. કંઈ નહીં. ભગવાન કે કંઈ નહીં. બળદેવજીએ પૂછ્યું, પ્રભુ આ શું થાય છે? તો કે થવા જ દો. હા, પણ આ જાય છે બધા. તો કે ટાઈમ પૂરો થઈ ગયો છે ભાઈ, હવે જવો જ જોઈએ. પતી ગયા બધા એરકારમની પાંદડીથી, એકે હાજો ન રહ્યો. અને ભગવાને પણ જોગ ધારણા કરી. બળદેવજીને કહ્યું તમે હંકેરી લો. ત્યારે હવે એ સ્વતંત્ર જ હોય છે, તમે ના સ્વતંત્ર રહી શકો. ભગવાન અને ભગવાનના ભક્ત સ્વતંત્ર હોય છે, એની ઉપમા ન દેવાય. આવું છે. કેટલું સરસ લખ્યું ને. કલ્પીને ઊભો કર્યો છે. રામકૃષ્ણાદિક ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે. માટે અધિક ન્યૂન ભાવ તો માણસે કલ્પીનું પશુ. પણ શું કરીએ, માણસ ભેગું રહેવું પડે. તે માણસની હાય હા કરવી જોઈએ. આ માન લગત એવું માને છે કે માણસોની જોડે રહીએ છીએ તો હાય હા કરવી પડે. હાય હા શુક્ર કરે છે, પણ હાયા કરવાનું શું કરે? ખોટાનું ખોટું કહે, સાચુંનું સાચું કહે. તારામાં તાકાત હોય તો. હાયા કરનારા મૂર્ખ છે. હાયા હા કરનારા લંપટ માણસ છે, સ્વાર્થી છે. હાયા શુક્ર કરે, જેવું છે તો કહી દે. વિધિ નિષેધનો માર્ગ છે તો ખોટો છે, એમ પાપી જેવા નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તે પાપિષ્ટ જાણવો, નાસ્તિક જાણવો, ચંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં.
એટલા માટે કહ્યું દુરીજન ના સંગથી દૂર રહીએ, દુરીજન ના સંગથી રહીએ, હરિજન નો અવગુણ નવ લઈએ, હરિજન નો અવગુણ નવ. હે મુક્તાનંદ ના દાસ થઈએ, મુક્તાનંદ સર્વે માનતજી, સર્વે માનતજી, સામળિયા સંગાથે દ્રઢ મન બાંધીએ, સર્વે માનતજી, સર્વે સામળિયા સંગાથે દ્રઢ મન બાંધીએ, તજી લોકલ જા, તજી લોકલ જા, સાધુ જન સંગાથે પ્રીતિ સાધીએ, તજી લોકલ જા, તજી લોકલ જા, સાધુ જન સંગાથે પ્રીતિ સાધીએ. કુસંગમાં જતાં વાર ન લાગે, તરત જવાય. સત્સંગમાં આવતા વાર લાગે, બહુ મહેનત કરવી પડે. સત્સંગમાં લાવતા લાવતા વર્ષો નીકળી જાય. એ કુસંગી થતા તરત થતા વાર ના લાગે. એટલા માટે કેટલા દ્રષ્ટાંત આપ્યા. ધ્રુવનું દ્રષ્ટાંત આપ્યું, ધ્રુવ રાજાનું આપ્યું, હરિશ્ચંદ્રનું આપ્યું, પ્રહલાદનું આપ્યું, બળી રાજાનું આપ્યું, કદરજનું આપ્યું. આટલા દ્રષ્ટાંતો આપ્યા. કદરજનું આપ્યું, વસુદેવ દેવકીનું આપ્યું, પાંડુનું દ્રષ્ટાંત આપ્યું. જુઓ, ધ્રુવયાદિ અચળ થયા હરિસેવી, ધ્રુવયાદિ અચળ થયા, તેની શિખામણ યુર ધારી લેવી, તેની શિખામણ યુર. હે ભક્તિ પણ કરાવી તેના જેવી, ભક્તિ પણ સર્વે માનતજી, સર્વે માનતજી, સામળિયા સંગાથે દ્રઢ મન બાંધીએ, સર્વે માનતજી, સર્વે માં. તો કે આ લોકો સમાજમાં ખોટું કરે છે ને એને કરે ને મરવા દો. કેમ? જય સૂરજ શામી રજ નાખે, જય સૂરજ શામી ખેતે ઉડી આવી પડે, આંખે તે ઉડી આવી રવિ રાગ રોષ મન નવ રાખે, રવિ રાગ રોષ મન નવ. આનતજી સર્વે માનતજી, સામળિયા સંગાથે દ્રઢ મન. સૂરજને સામે એમ કોઈ ધૂળ નાખીને એમ કે લેતો જા, તો સૂરજને શું થાય? સૂરજને એમ થાય, સૂરજ એમ કે તું એ લેતો જાય, એમ કે બીજાના માટે ઓછા કરીને કિરણ નાખીશ, તારા ઉપર વધારે નાખીને બાળી નાખીશ, એમ સૂરજ કે. સવિ રાગ રોષ નવ રાખે. આ રવિનો ધર્મ છે, ગુણધર્મ છે સૂર્યનો, એ તમારી સાથે રાગ રોષ નહીં રાખે. તેમ તમારું જો લોકો અપમાન કરે છે, તેમ સૂર્ય જેવા થઈને રહો. કરનારા કરતા હશે, બાકી નાસ્તિક ભાવ ક્યારે આવવા નહીં દેવાનો. આસ્તિકમાં ને આસ્તિકમાં સુખ છે, નાસ્તિકમાં ના રહેવાય. શ્રીપતિમ શ્રીધરામ સર્વ.